રણજંગ બનેલી જસદણની પેટા ચૂંટણીમાં આખરે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા ગત ચૂંટણી કરતા પણ ડબલ સરસાઈથી વિજયી બન્યા છે। કોંગ્રેસ જોડી ભાજપમાં આવેલા કુંવરજીને પછાડવા કોંગ્રેસે તેની તમામ શક્તિ કામે લગાડી દીધી, પરંતુ કુંવરજીની લોકપ્રિયતા સામે કોંગ્રેસ તો પન્નું ટૂંકો પડ્યો। આખરે કયા કારણોસર કુંવરજીએ તેનો ગઢ સાચવી રાખ્યો, તેના પર એક નજર કરી। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મળ્યા બાદ જસદણમાં કુંવરજીનું રાજ જળવાઈ રહ્યું છે। જસદણ પંથકમાં કુંવરજીની લોકપ્રિયતાએ કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી નાખ્યા છે। કોંગ્રેસે કુંવરજીને માત આપવા તેમના જ ચેલા અવસર નાખ્યાને મેદાનમાં તો ઉતાર્યા, પરંતુ લોકપ્રિયતાની દ્રષ્ટિએ ગુરુ તેના ચેલા કરતા ક્યાંય સવાયા સાબિત થયા। કુંવરજીની જીતના અનેક કારણો છે। અંગત રીતે મત વિસ્તાર સાથે જીવંત સંપર્ક રાખનારા કુંવરજી બાવળિયા મતદારોના સારા નરસા પ્રસંગોએ ખડા પગે ઉભા રહે છે। જસદણ વિછિયાના 104 ગામોના અગ્રણીઓ સાથે તેઓ ઘનિષ્ઠ નાતો ધરાવે છે। આ અંગત પ્રતિષ્ઠા બાવળિયાને ધારણા કરતાંય વધુ સરસાઈ આપવામાં નિર્ણાયક સાબિત થઈ છે। બીજું તારણ એવું નીકળે છે કે તેમને કોળી સમાજનું અડીખમ સમર્થન મળ્યું છે। અંગત પ્રતિષ્ઠાને કારણે જ તેઓ જ્ઞાતિવાદના તમામ સમીકરણોને પણ હંફાવી શક્યા છે। ખાસ કરીને આ મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના આશરે 75,000 જેટલા મતદારોએ કુંવરજી પર વિશ્વાસ મૂક્યો। આથી જ મતગણતરીના આરંભથી જ તેઓ પ્રતિસ્પર્ધી પર હાવી થઈ શક્યા। હાડલા, ભંડારિયા, સોમલપર, રણજીતગઢ, સનાળા અને કાંસલોલિયા જેવા પૂર્ણતઃ કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામોમાં કુંવરજીએ ઊંચી સરસાઈ મેળવી। કોંગ્રેસના અવસર નાખ્યા પણ કોળી છે, પરંતુ લોકપ્રિયતાના મામલે તેમનો પનો ટૂંકો પડ્યો। ભાજપ વિરોધી ગણાતા ખેડૂત અને પાટીદાર મતદારોને મતદાન મથક સુધી લાવવામાં પણ કોંગ્રેસને નિષ્ફળતા મળી છે। પરિણામે કમળાપુર, આટકોટ, વીરનગર, દેવપર, ખડવાવડી જેવા પાટીદારોના ગામોમાં પણ બાવળિયાની સરસાઈ ઘટી નહીં। વળી કુંવરજીભાઈની સાલસતામાં હવે ભાજપની પરંપરાગત જાકમજોડ અને આક્રમકતાનો ઉમેરો થયો, જે મતદારોને આંજી ગયો। પક્ષ પલટો કરાવ્યા પછી તરત કુંવરજીને કેબિનેટ પ્રધાનનું પદ મળ્યું અને ચૂંટણી જાહેર થાય ત્યાં સુધીમાં અંદાજે 400 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત પણ કરી દેવાઈ। લગભગ 2 દાયકાથી વિપક્ષી પ્રતિનિધિને ચૂંટતા રહેલા જસદણના મતદારોને લોભાવવામાં ભાજપના આ વ્યૂહે બ્રહ્માસ્ત્રનું કામ કર્યું। બ્યુરો રિપોર્ટ, GSTV।